નમસ્કાર મિત્રો માહોલ પલટાયો। હવે કોણ કોની સાથે શું મોહરા બદલાઈ ચૂક્યા છે। વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં નવનીત બાલદિયા હુમલા કેસમાં સોશિયલ મીડિયાએ મહત્વનો રોલ ભજવ્યો। જયરાજ આહિર પર મીડિયા ટ્રાયલ થઈ। તેના નજીકના લોકો અને આ સાથે જે લોકો પૂછપરછ માટે જતા હતા, સમન્સ પાઠવવામાં આવતું હતું, એ પણ જાણે આરોપી હોય તેવા ચિતરી દેવામાં આવ્યા। પરંતુ આ બધા વચ્ચે જે લોકો સાથે હતા તે હવે દૂર થઈ રહ્યા છે। જે લોકો દૂર હતા, વિરોધમાં હતા, તે લોકો હવે સાથે આવી રહ્યા છે। બે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, તેના વિશે વાત કરવી છે। એક વિડીયો છે બન્ની ગજેરાનો, જે અવારનવાર પોતાના પર્દાફાશને લઈ ખૂબ જાણીતા છે। અવારનવાર અંદરની વાતો લઈને આવે છે અને ખૂબ જ સચોટતાથી એ વાત પોતાના સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે। અને બીજા છે હમીર બારાડી, જે પણ પૂનમબેન માડમને માટે બોલવા માટે જાણીતા હતા અને છેલ્લે જયરાજ આહિર માટે બોલતા હતા। પરંતુ હવે આ બંનેના વિડીયો જે નવા આવ્યા છે એ તમને આશ્ચર્ય પમાવશે। પહેલા તમે સાંભળો બન્ની ગજેરાએ શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ। નમસ્કાર ગુજરાત। બગદાણા કેસની અંદર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આતાની ધરપકડ કરવામાં આવી છે। જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટીની ટીમે બહુ મોટી કાર્યવાહી કરી છે। તો આ ઉપરથી મને યાદ આવ્યું કે ગુજરાતમાં હાથાત કાંડ એવાય છે કે જેના પીડિતોએ ફરિયાદ કરી હોય અને ફરિયાદીને કોઈ પ્રકારની કઈ કાર્યવાહી જ ન બતાવવામાં આવી ને આરોપી છે એ મોટા નેતાઓના, મુખ્યમંત્રીના, મંત્રીના, કેબિનેટ મંત્રી બધાના પીઠબળ લઈને વ્યવસ્થિત અત્યારે ગુજરાતની અંદર ઘૂમી રહ્યા છે। તો માયાભાઈ આહિરના છોકરા ઉપર આટલી મોટી શું કહેવાય કાર્યવાહી કરવામાં આવી, તો શું ગુજરાત પોલીસ આની ઉપર કાર્યવાહી કરશે? તો માયાભાઈ આ તો હું કોઈ જયરાજભાઈ ના સમર્થનમાં કોઈ બોલ્યું નથી, તો આહિર સમાજનો ગુજરાત ઉપર ઘણો એવો બધો શું કહેવાય સિંહ ફાળો છે। તો આપણે મને તો હું તો બધું જોતો હોય કે કેનું ત્રાજવું ભારી છે, કોને કેટલા ગુના કર્યા, ઈ ગુનાની અંદર કેના ઓછા છે, કોને કેટલા ગરીબોને કવરાવ્યા, કોને વધારે અમીરોને કવરાવ્યા, આ ત્રાજવું હું જોખો વાળો માણસ છું। સમજી ગયા? એટલે બધા આહીરો એવા ન હોય ને બધા કોળી સમાજના એવા ન હોય ને બધા પટેલ સમાજના એવા ન હોય, બરોબર છે ને? એટલે જો જયરાજ આતા ઉપર કાર્યવાહી થઈ તો હું જેના નામ આપું, હું જેના પ્રૂફ આપું, એની ઉપર કાર્યવાહી કરશે ને। નકર તમ તારે સમાજ બેઠો છે, કોઈ ઉપાધિ કરતા નહીં, કોઈ કઈ કાર્યક્રમ કરતા નહીં। જોવું છે આહિર સમાજના કોઈ જયરાજ આતાના સમર્થનમાં બોલે છે, નકર પછી બન્ની ગજેરા છે, બરાબર ને? હા, જયરાજ આતાની જેલ એન્ટ્રી માંથી બહાર આવે ત્યાં સુધી આપણે એપિસોડો બતાવશું અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરશું ને સરકારશ્રીને નમ્ર વિનંતી કરશું કે જયરાજ આતા ઉપર જો આટલી કાર્યવાહી થઈ તો આની ઉપર કાર્યવાહી થવી જોઈએ। હું વિરોધી નથી કે ભાઈ હું કામ કાર્યવાહી કરવાની જ હોય। ગણેશ ગોંડલની કેમ કાર્યવાહી કરી, રાજદીપસિંહ રીબડાની કેમ કાર્યવાહી કરી, જયરાજ આતાની કરી, એનોય વાંધો નથી, પણ હું તમને નામ આપીશ અને જો એની કાર્યવાહી ન થાય તો કઈ વાંધો નહીં, હું ને મારી માતા સૈયદ 7 પેઢી સુધી કાર્યવાહી એના મનમાં ઘૂમે તો જ હા। એટલે ઉપાધિ કરતા નહીં। મેં તમને પેલા પણ કીધું તું, હજી પણ કહું છું, 12 તારીખ પછી બહુ મોટા બોમ્બો ગુજરાતની અંદર ફૂટવાના છે। એટલે શાંતિથી જાળવીને ટેન્ટ બનાવીને રહેજો। તમે કદાચ 3-4 જોઈ લીધા હશે ને હજી તમારે ઘણા ભૂકંપો જોવાના ચાલુ જ રહેશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તાઉદીમાં। એટલે નમ્ર અપીલ કાળિયા ઠાકરને કે હે મારા બાપ, કોક મોકાય કોક આવે એટલે પાછળ તમ તારે બન્ની ગજેરા બેઠો હોય। જય સરદાર। હવે સાંભળ્યું કે બન્ની ગજેરાએ શું વાત કરી। જયરાજ આહિરના સમર્થનમાં બન્ની ગજેરા આવ્યા છે। જો કે કોઈ પણ આરોપી હોય તેના સમર્થનમાં કોઈ વ્યક્તિએ ન આવવું જોઈએ, પરંતુ તેમાં તેણે જે સવાલો કર્યા છે કે શું આટલી ઝડપ દરેક કેસમાં હોય છે, અને સાથે જ એણે એ પણ કહ્યું છે કે બીજા બધાની પણ માહિતી તેમની પાસે છે। એટલે કે આપણે રાહ જોઈએ કે તેઓ કોના વિશે વાત કરવાના છે અથવા તો આવનાર દિવસમાં શું ધડાકો કરે છે। બીજા એક વિડીયોની વાત કરતો હતો, જે વિડીયો હમીર બારાડીએ બનાવ્યો હતો। હમીર બારાડી જયરાજ આહિરને કહેતા હતા કે મારો નાનો ભાઈ છે ને હીરાભાઈ સોલંકીનો પર્દાફાશ કરવાની પણ વાત કરતા હતા। સાંભળો હવે તેઓ શું બોલી રહ્યા છે। આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે, ના છૂટકે। ભલે દુશ્મન હોય, દુશ્મન તો ના કહી શકાય, પણ આપણે લડત એની સામે લડ્યા, પણ મરદ હોય ને મરદ, તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો કહે પરસોત્તમભાઈ સોલંકી, કેમ કે એની પાછળ સમાજની પાછળ ઊભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી।
આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો. સમાજ જોઈને ના આપતા, સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો. આહિર 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 એ બધું બંધ કરો. કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું. જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું છું અમિત બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. જોઈ લીધું મિત્રો પરિણામ, જોઈ લીધી શક્તિ. કેટલા રાજકારણી આપણા કામ આવ્યા આહિર સમાજના. આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે, ના છૂટકે. ભલે દુશ્મન હોય, દુશ્મન તો ના કહી શકાય, પણ આપણે લડત એની સામે લડ્યા. પણ મરદ હોય ને મરદ, તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી, કેમ કે એની પાછળ, સમાજની પાછળ ઊભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી. સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઊભા રહીએ. વિમલભાઈ ચુડાસમા, રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોલ્યા. આપણા સમાજના નેતા છે ને કેટલા બોલ્યા. નકર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે? ક્યાંય જાહેરમાં બોલ્યા? અમુકાના મને પોલીસ સ્ટેશને પકડ્યું ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો, કેમ કે એને કોળી સમાજને વાંધો નથી. પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો, પણ મને એવું કહેવામાં આવ્યું. અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઈશારે કરવામાં આવી છે, એ હું ચોખવટ કરી દઉં. મને પક્કી માહિતી આવી ગઈ છે, આપણા નેતાના ઈશારે અમીર બારાડીની આઈડી ગઈ છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો. આહિર સમાજ જોઈને મત ના આપતા. આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો. પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય, સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણસ જોઈ છે. સમજાઈ ગયું? અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે. નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માંગે છે. અને હું તો કહું હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં, કે આમ ઊભો રહીએ. કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક, તો એ બે શબ્દ તો કીએ જ, ઊભો રહીએ આમો. એવા કેટલા મરદ છે આપણે નેતામાં. બહુ દુઃખ થયું મને આજ, બહુ. હારી જાઉં કદાચ લડત, આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને, પણ સમાજ માટે લડ્યા કેટલા. હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો. સમાજ જોઈને ના આપતા, સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો. આહિર 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 એ બધું બંધ કરો. કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું. આયર સમાજને કામ કોણ આવે? કોણ આયર સમાજના પડખે ઊભો રહીએ? કોણ ભાઈડો છત્રી છાતીવાળો સામે બોલે? આજ મારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા. અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન, ભાઈડો હોય ને ભાઈડો, એને વખાણ તો કરવા જ પડે. ભાઈડો માણસ પરસોત્તમભાઈ, સમાજનો ટેકો હશે. અને એને એકેના પિન્ટુના કે શૈલેષ મેર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા. એ બોલતા હતા સમાજ માટે, ઘણા ગાળો બોલતા હતા, એને આઈડી નથી ગયા કોળી સમાજના. પણ અમીર બારાડીને આઈડી ગયું, એ પણ આપણા નેતાના ઈશારે. હવે તમારે નક્કી કરવાનું આપણે નેતા કેવો રાખવો. હવે કાઢો, બહુ થયું, કાઢો આને. નવાને તક આપો, નવા આયર યુવાનોને તક આપો. આ બધું બહુ થયું, કાઢો આને. સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના. સમાજ માટે લડે એવાને, જાહેરમાં બોલે એવા. નકર આપણા ધારાસભ્ય સાંસદ ને ટોટલ મારો તો 11નો લગભગ આંકડો હે. દિલ્હી ડગી જાય એક થાવ તો, પણ પોતાના રોટલા શેકવામાંથી ઊંચા આવે તો ને. બધાને પોતપોતાની ઐશ્વર્ય આરામમાં છે, પોતપોતાનું બસ કરે, ક્યાંય સ્વાર્થ જોઈ છે. સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી. હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપવો. તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ, આહિર સમાજને કામ આવે, ના કે આપણા સમાજને. સમાજ બહુ થયું, કામ આવે ને એને મત દેવા નહીં. પછી પરસોત્તમભાઈ સોલંકી અહીં ઊભો હોય ને તો મત દેવાનું મન થાય આપણે. એ ભાઈડો માણા, લડ્યો તો ખરી, સમાજ માટે ઊભો તો ખરી પાછળ. ના આવા નેતા જોઈ ભલા માણા. અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે, બહુ કડવું બોલ્યો છું હું, પણ આ એક હકીકત છે. અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે. મને પાક્કી માહિતી આવી ગઈ છે. કોના ઈશારે ગઈ મને નામ નથી લેવું. બંધ બારણે મીટિંગ બોલાવો, મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવા, નકર મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ. દુઃખની વાત છે. અને હવે પરિવર્તન જરૂરી છે. કાઢવાને બહુ થયું. સમાજને કામ આવે એવાને ઊભા રાખો. આ હોય એટલે નહીં, આ હોય એટલે નહીં, એવા નહીં.
સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે. વધારે બોલતો નથી, બધા સમજી જાજો, બરાબર. અને હીરાભાઈ ને પરસોત્તમભાઈ આ લડત ખૂબ સારી લડ્યા અને સેલ્યુટ છે તમને બેયને. હો, આવો દ્વારકા, મળજો અમીર બારાડીને. ચલો, જય દ્વારકાધીશ. તો આપે સાંભળ્યું કે હવે વખાણ કરવામાં આવી રહ્યા છે. ખેર, પરિસ્થિતિ બદલાઈ ચૂકી હશે અને તેની સાથે ઘણા લોકોના સ્વભાવ પણ બદલાઈ ચૂક્યા હશે. પરંતુ આ હમીર બારાડી અને આ બન્ની ગજેરા એક સમયે સામસામે હતા અને આ બન્ની ગજેરા પૂનમબેન માડમનો એક સમય વિરોધ કરતા હતા અને રાણપરિયા પરિવારને લઈને વાત કરતા હતા. આ સમયે પાછા હમીર બારાડી પૂનમબેનની સાથે હતા. એટલે કે નેતા બદલાયા અને આ સાથે જ આ સોશિયલ મીડિયા યુઝ કરતા અને ખુલીને બોલતા આ બધા લોકોના સ્ટેન્ડ પણ બદલાયા છે. ખેર, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.